જય મહાવીર, જય 24 મહાજન। આજના આપણા સમારંભ પ્રમુખ શ્રી નાગજીભાઈ કેશવજી રીટા, તેમની ટીમના સર્વે ભાઈઓ, આપ સૌ પધારેલા આપણા કાંઠે 24ના ભાઈઓ બહેનો, વડીલો, માતાઓ, સબને બધાને જય જિનેન્દ્ર। હવે આજે આપણે અહીંયા શા માટે ભેગા થયા છીએ, ક્યારે ભેગું થવું પડ્યું? આપણી કાંઠા 24ની ઘણી જરૂર છે મળવાની, પણ ક્યારે નથી મળ્યા છે, પણ આજે આપણાને મળવા માટે નાગજીભાઈ કે આજે આપણે બધા કાંઠી 24ના પાંચે ગામના માણસો મળી શક્યા, એના બદલ હું એમને પહેલા તો ધન્યવાદ આપીશ। આજે હું થોડો નેગેટિવ બોલીશ આજે અહીંયા। આજે આપણે 24મી મહાજનની જ્યારે મહાજન પ્રમુખની ચૂંટણી થઈ ગઈ છે, ત્યારે એક બાજુ નાગજીભાઈ છે, બીજી બાજુ લક્ષ્મીચંદ ચલ્લા જે મારા મિત્ર બી છે, અમે સાથે ફર્યા છીએ, સાથે બીજેપીનો પ્રચાર બી કર્યો છે, ઘણી જગ્યાએ સાથે હતા, પણ આજે એમનો વર્તન વાણી કંઈક અલગ થઈ ગયા છે। 11 વર્ષથી એમણે રાજ ચલાવ્યું છે, આ 5 વર્ષમાં મને એવું લાગે છે કે કંઈક અભિમાન, અહંકાર એટલો આવી ગયો છે કે એ સમાજને તુચ્છ સમજે છે કે મારા જેવું કોઈ છે જ નહીં, મારી સામે કોઈ ઊભો રહી શકે એવો પ્રમુખ છે જ નહીં। અરે આ સમાજમાં એવા ઘણા નરબંકા છે, ઘણા છે, કોઈ આવવા તૈયાર નથી, પણ આજે નાગજીભાઈ જેવા આપણા સમાજનું ભાગ્ય કયો, આપણું ભાગ્ય કયો, નાગજીભાઈ જેવા આપણને પ્રમુખ તરીકે ઉમેદવારી તરીકે મળ્યા છે, ત્યારે આપણી બધાની એક ફરજ બને છે, આપણે એક સમાજ તરીકે આપણે રૂ અદા કરવું જોઈએ કે આપણે એમને ખોબલે ખોબલે વોટ આપી બહુમતીથી ચૂંટી અને મહાજનની મોજ ઉપર મોકલવા જોઈએ। આજે બધા સાંભળો છો, જોતા હશો, જ્યાં જ્યાં મીટિંગો ભરાય છે, કોઈ જગ્યાએ એમની કોઈ જગ્યાએ બોલવાની કોઈ મર્યાદા નથી રહી। આજે આપણો સમાજ, આટલો મોટો સમાજ, આટલો સમૃદ્ધ સમાજ, આજો ગ્રેજ્યુએટ સમાજ, એની સામે શું બોલવું, કેમ બોલવું, આટલા મોટા મહાજનનો પ્રમુખ, એની કંઈક તો લાયકાત હોવી જોઈએ, કાંઈક નમ્રતા હોવી જોઈએ, પણ મને એવું કંઈ લાગતું નથી। આજે બધાનો માલિક સમૃદ્ધતાશાળી જેવું વર્તન કરી રહ્યો છે, અને આપણે બધા જોતા રહીશું, કે અને ઘરે બેઠા રહીશું? આજે જાગવાની જરૂર છે, અને આજે કાંઠા 24ની મીટિંગની અંદર આપણે કાંઠા 24ને બતાવી આપવાનું છે કે આપણી તાકાત શું છે, વોટરની તાકાત શું છે। બધા બહુમતીથી વોટ કરજો। આજે હું થોડુંક બોલીશ। અમારા થાણાની અંદર મીટિંગ હતી, સવારના 7:30 વાગે ગાર્ડનમાં, 40-50 માણસો હતા સાથે, હું બી હતો, સવારના 7:30 વાગે એ બોલતા હતા, અમે સાંભળતા હતા, બધા સાંભળતા હતા, હું બી હતો ત્યારે, હું બી બેઠો હતો, કારણ કે અમારે એક બાજુમાં ગાર્ડન છે, ત્યાં હોકી કરી છે, એ લોકોએ બોલાવેલો એને, લક્ષ્મીચંદભાઈ આવ્યા હતા, બોલતા બોલતા ક્યાં કોને ખબર ક્યાંય નીકળી ગયા આડે રસ્તે ધ્રમસિંહ ચામસિંહ છેડાનું નામ લીધું। ધ્રમસિંહ ચામસિંહ છેડા અમારી સાથે કમિટીમાં હતા, 5 વર્ષથી ક્યારેય મીટિંગમાં હાજરી નથી આપી, અને આજે પ્રચાર કરવા નીકળ્યા છે। ત્યાં સુધી ઠીક હતું, એમની કથની અલગ છે, કરની અલગ છે। આ બોલ્યા ત્યારે મારાથી ન રહેવાનું, હું ઊભો હતો, મેં ટકોર કરી ત્યારે 50 માણસોની સામે કે લક્ષ્મીભાઈ તમે શું બોલો છો? આજે તમે ક્યાં, ધ્રમસિંહભાઈ ક્યાં, તમે ધ્રમસિંહભાઈને ઓળખતા નથી, અને કદાચ મારી તમને ખબર નહીં હોય, મારી ઓળખાણની ખબર નહીં હોય, પણ મારી ઓળખાણ તો પછી આપીશ, પણ ધ્રમસિંહભાઈને હું જેટલો ઓળખું છું ને તમે નહીં ઓળખતા, ને કાં તો કથની કરની તમારી અલગ લાગે છે કે આજે આ વસ્તુ આ જગ્યાએ બોલો છો, આ બોલવાનું બંધ કરો કીધું તમારું।
અને મને ત્યારે ખબર બી નથી કે સુરેશ ઊભો રહેવાનો છે ને ધ્રમસિંહભાઈ બી પ્રચાર કરે છે, મને ત્યારે ખબર બી નથી. બીજે દિવસે ફોન આવ્યો ત્યારે મને ખબર પડી આ વસ્તુ બની ગઈ આટલી. એટલે કોઈ જગ્યાએ ક્યાંય શું બોલવું, કોને શું કહેવું, હું નિંદા નહીં કરું, પણ જે સત્ય હકીકત છે એ તો જરૂર કહીશ. અભિમાન અહંકાર કોઈ વ્યક્તિને જ્યારે આવે છે ત્યારે એનું પતન સમજવાનું, અને આપણે એને પાછો વોટ આપી ચૂંટીને લઈ આવશું તો આપણા સમાજનું પતન સમજજો. એનું તો પતન આવેલું છે નજીકમાં, પણ આપણે સમાજનું પતન ન થવા દેવું હોય, નીચે ન લઈ આવવો હોય તો આજે આવા સારા વ્યક્તિ, સારી પેનલને ચૂંટીને લઈ આવજો કે આપણા સમાજનું કાંઈક કલ્યાણ થાય. આ શું કરશે કલ્યાણ? આને બોલવાનું વાણ નથી. એ કે ગાળો બોલવી તો મારા સ્વભાવમાં છે, તારા સ્વભાવમાં ગાળો બોલવાનું તું પ્રમાદ બનવાને લાયક નથી. આજે આટલા મોટા ગ્રેડ ઉપર તને બેસાડ્યો છે, તને ગાળો શોભે છે? મારી માના ગળથુતીમાં હું તો શીખ્યો છું. તો આવા શિક્ષણ મેળવવા માટે આપણે પ્રમુખ તરીકે છૂટશું? ક્યારે ના છૂટાય. આ વિચાર કરજો. બહુ સમજવા જેવી વાત છે. મિત્રવાદ, સગાવાદ, ગામવાદ, દોસ્તીવાદ, હરેક વસ્તુ છોડીને ફક્ત સમાજનો વિચાર કરતા હો. નાગજીભાઈ આખી પેનલને ચૂંટણી લઈ આવજો. અલગ અલગ વોટ નહીં આપતા. એમણે 5 વર્ષ રાજ કરી લીધું, 11 વર્ષ રાજ કરી લીધું, પણ છેલ્લા 5 વર્ષથી બધા જ કદાચ જાણતા હશે. તે છતાં પણ જો તમે નહીં ધ્યાન રાખો તો આ સમાજના ગુનેગાર આપણે બી કહેવાશું. બડા ન બોલે બોલ ના કરે, બડા બડાઈ ના કરે, બડા ના બોલે બોલ, હીરા મુખ से ના કહે લાખ हमारा बोल. આ તો જ્યાં જોવે ત્યાં પોતાની જ બડાઈ, પોતાની તલવાર. અરે તલવાર પકડતા બધાને આવડે છે, ઘણાને આવડે. સમાજમાં એવા કેટલાય પડ્યા છે તમે તો કાંઈ નથી. આટલી દાદાગીરી, આટલો અહંકાર થાય છે ને ત્યારે કુદરતે જેમને એવા વિચાર આપે છે અને કદાચ એમનું પતન થવાનું નક્કી હશે. આપણા નાગજીભાઈનો જય જયકાર થવાનો હશે અને 100% થવાનો છે. હું તો લખી આપું છું. મારા થાણાની અંદર બી આજે 80% એમની સાથે છે. 80% અમારી થાણાની મીટિંગ એટલી સક્સેસ થઈ ગઈ, બેસવાની જગ્યા ન હતી, ઊભું રહેવાની જગ્યા ન હતી. અને કદાચ એમણે નાટક ગતરગણા કરીને સભા વિખરાવાનો પ્રયાસ એનો ખરાબ ગયો. ઉલટું ટીઆરપી નાગજીભાઈની વધી ગઈ, અમારી મીટિંગ વધી ગઈ. ઉલટું થઈ ગયું. પણ જ્યારે ઉલટું થવાનું જો સત્યનો હંમેશા જય થાય છે. જય 24 મહાજન, જય મહાવીર, જય જિનેન્દ્ર, જય મહારાષ્ટ્ર.